અમરેલી તાલુકાના રાંડિયા ગામે એક મુસ્લિમ પરિવારમાંથી આવતા ભીખાભાઈ પીરુભાઈ પઠાણની દુઃખભરી કહાની સામે આવી છે। રાંડિયા ગામે રહેતા ભીખુભાઈ પીરુભાઈ પઠાણ, તેમના પત્ની સોનલબેન ભીખુભાઈ પઠાણ, તેમના બે દીકરા મોહિન ભીખાભાઈ પઠાણ તેમજ મોહિન ભીખાભાઈ પઠાણ, તેમની એક દીકરી સુહાના ભીખાભાઈ પઠાણ, ત્રણેય નાના બાળકો ભીખાભાઈના પઠાણના પત્ની સોનલબેન એકલા છૂટક મજૂરી કરીને કુટુંબનું ભરણ પોષણ કરે છે। તેની સિવાય કમાવાળું ઘરમાં કોઈ નથી। આ કુટુંબની હાલત ખૂબ જ ખરાબ હોય। તેમને 3 વર્ષ પહેલા ફેફસાની જૂની બીમારીથી પીડાતા હતા અને 3 વર્ષ પહેલા તેમનું મકાન વાવાઝોડામાં પડી જવાના કારણે ગામમાં 3 વર્ષથી આ પરિવાર ગામમાં ભટકે છે। તેમને મકાનની સહાયની જરૂર છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ભીખાભાઈ પઠાણને આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે તેવું ઈચ્છી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી। હું સોનલ બોલું છું, ભીખુભાઈ પીરુભાઈ પઠાણ। અમે ગરીબ વ્યક્તિ છે, નાના છોકરા છે, મારા નાના બાળકો છે, મારે કોઈ મહેનત કરે એવું નથી। મારો ધણી છે બીમાર રહે છે, મારે ઘરનો આશરો નથી, મને કોઈક વાસ્તે મદદ કરો તો મારા ઘરનો। તમારું મકાન કેટલા ટાઈમ પહેલા પડી ગયું છે? 3 વર્ષ પડી ગયું, 3 વર્ષ રખડી જ ભાઈ અમે તમારા વાળી રહી છે, ગામમાં મકાન આપ્યું છે ઓસરીમાં રહી છે મારા બાપ। તમારા ઘરવાળા કેટલા ટાઈમ થી બીમાર રહેશે? 3 વર્ષ બીમાર છે, એને ફેફસામાં ઓલું થઈ ગયું છે ને તો બીમાર છે, એની મદદ કરો થોડી। તમે ખાવા પીવા માટે શું કરો છો? હું બેઠી બેઠી હાડીયું ભરું છું, છોકરાનું ગુજરાન રાખું છું, એને હાજર વાંડા હોય, કયક જાય કયક ન જાય, મજૂરી આવે ન આવે। તમારા બાળકો કેટલા છે? 2 છોકરા છે, 1 દીકરી છે। તો તમે શું કોઈ નથી, એના મા બાપ નથી, નિરાધાર છે। ખજૂરભાઈ અને હિરેનભાઈ વેકરિયા પાસે શું તમે મદદ માંગવા? અમારે ઘરનો આશરો જોઈએ છે, એટલે અમને સેવા કરે કે આશરા વાળા થઈ જાય, મારા બાલ બસા લઈને અમે પડ્યા રહેવી, એટલે અમારી મદદ જોતી છે, દાતાર હોય ને એની પાસે।